મિત્રો, વિડીયોને પૂરો જુઓ. હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારી 1 મિનિટ પણ વ્યર્થ નહીં જાય, કારણ કે હું ટૂંકી અને સરળ વાર્તાઓ લખું છું જે તમને ગમે છે. માટે જ કહું છું કે વિડીયો ચાલુ કરી દઉં એની પહેલાં મિત્રો, ભાઈઓ અને બહેનો, વિડીયોને એક લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. સજાવટ સ્ટોરીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ. રડી રડીને આસ્થા સૂઈ ગઈ હતી. જ્યારે તે જાગી ત્યારે તેને ખૂબ ભૂખ લાગી હતી, કારણ કે તે બપોરે કંઈ પણ ખાધા વગર સૂઈ ગઈ હતી. આજે સવારે તેણી એટલી ખુશ હતી કે તેના પતિ ગૌરવ રજા પર છે, તેથી તેઓ આખો દિવસ સાથે વિતાવશે. વહેલી સવારે તેણે પતિના કહેવા પર બટાકાના પરાઠા તૈયાર કર્યા હતા. જો કે થોડું કામ કરવાથી પણ તેણીને ખૂબ થાક લાગતો હતો, કારણ કે તે ગર્ભવતી હતી. છતાં પણ આવા સમયે તેને બધું જ મેનેજ કરવું પડ્યું, કારણ કે તેની સાસુ ખૂબ જ વૃદ્ધ અને કમજોર હતી. તેથી તે ઘરનું કામ બિલકુલ કરી શકતી ન હતી. તેથી જ આસ્થાએ વિચાર્યું હતું કે હવે જ્યારે તે કામ નહીં કરી શકે, તેથી તેમની સંભાળ લેવા માટે તે પોતે તેની નાની બહેનને ઘરે બોલાવશે. જો કે તે હવે તેને બોલાવી શકી હોત, પરંતુ તેની પરીક્ષા 1 મહિના પછી યોજાવાની હતી. તેથી આસ્થાએ વિચાર્યું કે તે પરીક્ષા પછી તેની બહેનને બોલાવશે. આથી હાલ આસ્થા આરામથી કામ કરતી હતી. તે વચ્ચે થોડો બ્રેક લેતી હતી, તેથી બધું મેનેજ થઈ રહ્યું હતું. પરંતુ એક વાત તેને પરેશાન કરતી હતી કે તેનો પતિ પોતાના હાથથી 1 ગ્લાસ પાણી પણ પીતો નથી. હવે શરૂઆતમાં જ્યારે તે હમણાં જ આવી હતી, ત્યારે તે બધા કામ કરવામાં આનંદ લેતી હતી. પણ હવે જ્યારે તેની ગતિ ધીમી થવા લાગી, ત્યારે પણ ગૌરવ તેને દરેક કામ માટે બોલાવતો હતો. તેથી તેને આ વસ્તુને તેને થોડી અસ્વસ્થતા કરી દીધી રહી હતી. તેણીએ તેને 1-2 વાર શાંત સ્વરમાં પણ કહ્યું કે તે પડોશના લોકોના ઘર પર જુએ છે. હવે શરૂઆતમાં જ્યારે તે હમણાં જ આવી હતી, ત્યારે તેણીને બધા કામ કરવામાં આનંદ આવતો હતો. પણ હવે જ્યારે તેની ગતિ ધીમી થવા લાગી, ત્યારે પણ ગૌરવ તેને દરેક કામ માટે બોલાવતો હતો. આથી આ બાબત તેને થોડી અસ્વસ્થતા અનુભવવા લાગી. તેણે તેને 1-2 વાર શાંત સ્વરમાં પણ કહ્યું કે પડોશના લોકોના ઘરોમાં પણ હું જોઉં છું કે પતિઓ તેમની પત્નીઓને ઘણી મદદ કરે છે. આવા સમયે તમારે તમારું અંગત કામ જાતે જ કરવું જોઈએ ને. હવે જમ્યા પછી ખાલી થાળી લાવીને સિંકમાં મૂકી દેજો. તરસ લાગે તો રસોડામાં આવીને પાણી પી લેજો. આનાથી ગૌરવે ચીડાઈને કહ્યું, એ પછી જ્યારે હું રસોડામાં આવું અને તમને અસ્વસ્થ જોઉં, તો શું હું આગળ જઈને તમને શાકભાજી કાપવામાં મદદ કરું? મારે શાક બનાવી દેવું જોઈએ, રોટલી શેકવી તે કરવું જોઈએ. બધા કામ મને જ આપો. હું કમાવા બહાર જઈશ અને ઘરે આવ્યા પછી ઘરના બધા કામ કરીશ. અરે, પતિ પત્ની એ પરિવારના વાહનના 2 પૈડા છે. જો હું કામ કરું છું તો તમારે ઘરનું ધ્યાન રાખવું જોઈએ. છતાં તું ફરિયાદ કરીને બેઠી હોય છે. હું તને શું કમી થવા દઉં છું? બોલ. તમને સારું ખાવા પીવાનું મળે છે, તમને ઘણું માન સન્માન મળે છે, પરંતુ તમારી સ્ત્રીઓની સમસ્યા એ છે કે તમે જેટલું વધારે મેળવો છો એટલું ઓછું લાગે છે. અને તમે તમારા પતિને તમારા મુજબ ડાન્સ કરવા ઈચ્છો છો. આ બધું સાંભળીને આસ્થાને જવાબ આપવાની હિંમત ન આવી. ઘણી પીડા સહન કરવા છતાં તેણે આ મુદ્દો ફરી ક્યારેય ઉઠાવ્યો નહીં. જો કે ક્યારેક તેને ખરેખર ઈચ્છા થતી કે કોઈ તેને 2 રોટલી શેકીને ખવડાવે, કારણ કે આવી સ્થિતિમાં ક્યારેક તેને ઉઠવાનું મન બિલકુલ નહોતું લાગતું અને તેને ભૂખ પણ લાગતી હતી. આવું જ તેને ક્યારેક થતું. શાકભાજી અથવા મસાલા તળતી વખતે ઉબકા આવી જતા હતા, પણ જ્યારે ભૂખ લાગતી ત્યારે તે નાક પર કપડું બાંધીને ભોજન બનાવતી હતી. હવે તો આજે બપોરે પણ ગૌરવે વિનંતી કરતા કહ્યું, આસ્થા, આજે મારી રજા છે, તો આજે બપોરે તું ગરમા ગરમ દાળ ભાત તૈયાર કરી લે. તેની સાથે 2 રોટલી શેકજે અને બટાકાના પરવલના રસ અને શાકની વાનગી પણ તૈયાર કરી લે. થોડા પાપડ તેને ફ્રાય કરો અને સલાડમાં રોક મીઠું સાથે થોડું લીંબુ ઉમેરો અને તેની સૂચના મુજબ ખોરાક બનાવવાનું શરૂ કરો. તેણીએ ઝડપથી ભાત બનાવ્યા હતા અને વિચાર્યું હતું કે ભોજન તૈયાર થઈ જાય પછી તે પાપડને ફ્રાય કરશે અને કચુંબર કાપી નાખશે. પરંતુ તે દરમિયાન તેણીએ શાક ઉપર મૂક્યું કે તરત જ તેણીને ઉબકા આવવા લાગી અને ભૂલથી તેમાં મરચું પાવડર ડબલ ઉમેરી દીધી. શાકભાજી 2 વાર મરચું નખાઈ ગયું. તેને યાદ નહોતું કે તેણે 2 વાર મરચાનો પાવડર નાખ્યો હતો. પછી પતિ અને સાસુ જમવા બેઠા ત્યારે સાસુએ કહ્યું, અરે વહુ,
શાક થોડું તીખું થઈ ગયું છે, મારે ખાવાનું નથી. એમ કહીને સાસુએ વાટકો લીધો, તેને બાજુ પર લઈ ગઈ અને ચૂપચાપ દાળ ભાત અને સલાડ ખાવા લાગી. જ્યારે ગૌરવે પણ શાક ચાખ્યો ત્યારે તેણે તરત જ શાકની વાટકી ઉપાડી અને જમીન પર ફેંકી દીધી અને ગુસ્સામાં બોલ્યો, તું નાલાયક વ્યક્તિ, એક દિવસ મારે રજા છે તેથી હું આરામથી ખાવાનું મેળવી શકું છું, તે બગાડ્યું છે અને તમે ફક્ત દાળ અને ભાત શાક અને સલાડ લાવ્યા છો. મેં તમને પાપડ પણ તળવાનું કહ્યું છે. આસ્થા ભયથી ધ્રુજતી અને પછી ડઘાઈ ગઈ. તે અટકીને બોલી અને કહ્યું, વાત એ છે કે મેં શાક છાંટ્યું કે તરત જ મને ઉબકા આવવાનું શરૂ થયું. મને યાદ નથી, એવું લાગે છે કે મેં ભૂલથી 2 વાર મરચાંનો પાવડર ઉમેરી દીધો હતો, તેથી જ શાક થોડું તીખું થઈ ગયું. અને જ્યારે તેલ ગરમ હોય છે ત્યારે તેની ગંધ મને ઉબકા મારે છે, તેથી હું પાપડ તળી શકી નથી. આટલું કહીને તેણીએ માથું નમાવ્યું અને ગૌરવ ગુસ્સામાં કહેવા લાગ્યો, તે ભૂલ કરે છે અને તેના ઉપર તે નાટક બતાવે છે. અરે આ તે શાક છે કે ઝેર? પાપડ ન તળવા બદલ હું તને માફ કરી શકું છું, પણ તે જે તૈયાર કર્યું છે તે ખાવા માટે પણ યોગ્ય નથી. આટલું કહીને તેણે આખું શાક ઉપાડીને ભોય પર ફેંકી દીધું. આસ્થાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનો મૂડ બગડી ગયો. તેના સાસુએ ગૌરવને ઠપકો આપવા માંડ્યો. તેથી ગૌરવ ગુસ્સામાં ઘર છોડીને ચૂપચાપ પથારી પર ગયો. તે સૂઈ ગઈ અને રડવા લાગી અને તેની આંખો પડી ગઈ. તે સાંજે 4 વાગ્યે જાગી ગઈ હતી, તેથી તેને ભૂખ લાગી હતી. તેણે વિચાર્યું કે ગૌરવે શાક ફેંકી દીધું, હું દાળ ભાત અને અથાણું જ ખાઉં છું. આવું વિચારીને તે રસોડામાં પહોંચી ત્યારે ગૌરવને રસોડામાં જોઈને તે દંગ રહી ગઈ. ગૌરવ પાછા ફર્યા કે તરત જ આસ્થાએ જોયું કે તેના હાથમાં ભોજનની થાળી હતી. કઠોળ, ભાત અને ગરમા ગરમ બટેટા કોબીજનું શાક જોઈને તેને નવાઈ લાગી. તેનો ચહેરો જોવા લાગી તો ગૌરવે ડાબા હાથે એક કાન પકડીને કહ્યું, માફ કરજો યાર, મને માફ કરી દે. તે મારા લીધે ખાવાનું પણ નથી ખાતું, ખરું ને? જુઓ, અમારું બાળક પણ ભૂખ્યું હશે. ચાલ તું ભોજન ખા, મેં તમારા માટે શાક તૈયાર કર્યું છે. માફ કરશો, મેં તે શાક ગુસ્સામાં ફેંકી દીધું. હું ઘરે આવ્યો ત્યારે જોયું કે તમારું ખાવાનું ત્યાં પડેલું હતું. માતાએ મને કહ્યું કે તે હજુ સુધી ખાવાનું ગાધું નથી, તેથી મેં વિચાર્યું કે હું તારા માટે શાક બનાવીશ. હવે આપણે બેસીને જમીએ. આસ્થાને વિશ્વાસ ન આવ્યો કે તેનો પતિ આ બધું કહી રહ્યો છે. તેણે આશ્ચર્ય સાથે કહ્યું, પણ ગૌરવ, તે મારા માટે શાક કેમ બનાવ્યું? મેં દાળ ભાત અને અથાણું ગાધું હોત. ગૌરવ તેનો હાથ પકડીને તેને ડાઇનિંગ ટેબલ પર લાવ્યો. તેને બેસાડી તેની સામે ભોજનની પ્લેટ મૂકી અને તેને પ્રેમથી ખવડાવતા તેણે કહ્યું, શું તેનો પતિ આ બધું કહે છે? તેણીએ આશ્ચર્ય સાથે કહ્યું, પણ ગૌરવ, તે મારા માટે શાક કેમ બનાવ્યું? મેં દાળ ભાત અને અથાણું ગાધું હોત. તેની સામે ભોજનની થાળી મૂકી અને તેને પ્રેમથી એક ટુકડો ખવડાવ્યો અને કહ્યું, જુઓ, આ મારી ભૂલ છે. હું જ તને સમજવામાં નિષ્ફળ ગયો કે કેવી રીતે પત્ની સાથે રહેવું. માટે જ્યારે હું ગુસ્સામાં ઘરની બહાર નીકળ્યો, તેથી મેં વિચાર્યું કે હું હોટેલમાં જઈને જમું. જ્યારે હું મારી બાઇક પર બજાર તરફ જતો હતો ત્યારે મેં જોયું કે મારો મિત્ર તેની બાઇક સાથે અભિનવ રોડ પર ઊભો હતો. તેની પાસે ભારે બેગ પણ હતી. તેણે મને જોયો કે તરત જ તેણે મને રોકાવાનો ઈશારો કર્યો અને કહ્યું કે તેની બાઇક તૂટી ગઈ છે, મને તેની મદદ કરવા દો. મેં કહ્યું, ચાલો હું તમને ઘરે મૂકી દઉં. બાદમાં મેકેનિક આવીને કાર રિપેર કરીને ઘરે બાઇક આપવા આવી જશે. હું તેને તેના ઘરે મૂકવા ગયો. હવે રજાનો દિવસ હતો એટલે મેં વિચાર્યું કે તેની પત્નીએ લંચ તૈયાર કર્યું હશે. મારા મનમાં એક આશા જાગી કે કદાચ મારો મિત્ર મને જમવા માટે રોકશે. અને આવું જ કંઈક થયું. મારા મિત્રએ મને કહ્યું કે તમે જમવાના સમયે ઘરે આવ્યા છો, તો જમ્યા પછી જ નીકળજો. તમે રાહ જુઓ, હું ભોજન તૈયાર કરીશ. મને આ સાંભળીને આશ્ચર્ય થયું અને મેં તેને પૂછ્યું કે જ્યારે મારી ભાભી ત્યાં હોય ત્યારે તેણે કેમ ખાવાનું બનાવવું જોઈએ. પછી તેણે કહ્યું કે આજે સવારથી તે તેનું ઓનલાઈન કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે, તેથી હું રસોઈ બનાવીને બજારમાં ગયો હતો અને હવે હું ફક્ત ડુંગળી કાપીને લાવું છું. તમે રાહ જુઓ. મને આઘાત લાગ્યો કે તેની પત્ની કામ કરતી હતી, તેથી તેણે ખોરાક રાંધ્યો હતો અને બજારમાં ગયો હતો, અને મારી પત્ની ગર્ભવતી હોવા છતાં હું તેના માટે ક્યારેય કંઈ કરતો નથી. અચાનક તારો ઉદાસ અને સુકાયેલો ચહેરો મારી આંખ સામે આવવા લાગ્યો. થોડી વાર પછી અભિનવની પત્ની પણ આવીને ડાઇનિંગ ટેબલ પર બેઠી.
અભિનવે બધાને ભોજન પીરસ્યું. હું કોળીઓ પણ ગળી શક્યો નહીં અને હું વિચારતો હતો કે તે ભોજન ગાધું હશે કે નહીં. તેમ છતાં મેં કોઈક રીતે થોડું થોડું ગાધું. હું જોઈ રહ્યો હતો કે અભિનવની પત્ની કેટલી ખુશ અને સંતુષ્ટ દેખાઈ રહી છે. પછી મેં નક્કી કર્યું કે હવેથી હું પણ તારી સંભાળ લઈશ. અરે તું આવ્યો ત્યારથી તમે ઘરની સંભાળ રાખો છો. તમે મારી પીઠ પાછળ મારી માતાની ખૂબ કાળજી લો છો. પરંતુ જ્યારે તમારા માટે કંઈક કરવાનો મારો વારો આવે છે ત્યારે હું મારા પોતાના અહંકારમાં જીવું છું અને તમારી ભૂલો માટે તમારા પર પ્રહાર કરું છું. પણ ભવિષ્યમાં હું આવી ભૂલ નહીં કરું. બોલતા બોલતા તે થોડો ભાવુક થઈ ગયો. એટલે આસ્થાએ ધીમેથી તેના ખભા પર માથું મૂક્યું અને તેણે કહ્યું, હું બહુ ખુશ છું કે આજે ભલે તમારા મિત્રના નામે તમને મારી સમસ્યાઓ તો સમજાય અને તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ એક વાટકી શાકભાજીઓનો મારા માટે શું અર્થ છે. આજે આ એક વાટકી શાકભાજીએ અમારો સંબંધ વધુ મજબૂત બનાવ્યો છે. ગૌરવે તેની પત્નીના કપાળ પર ચુંબન કર્યું અને તેને ખૂબ જ પ્રેમથી ખવડાવવાનું શરૂ કર્યું. મિત્રો, પતિ પત્ની વચ્ચેના તાલમેલને કારણે જ ઘર સરળતાથી ચાલે છે. પરિસ્થિતિ જો એક વ્યક્તિ બીમાર અથવા નબળી હોય તો બીજાએ તેની સંભાળ લેવી જોઈએ અને વ્યક્તિએ તેની જવાબદારીઓમાં ભાગ લેવો જોઈએ. તમારા વિચારો શું છે? કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો. અને મારા દ્વારા લખાયેલી નવી વાર્તાઓ માટે સજાવટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. કૃપા કરીને બેલ આઇકોનને પણ દબાવો અને બધાનો વિકલ્પ ઓલ પસંદ કરો. આભાર. સજાવટ સ્ટોરીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ. જય હિન્દ, જય ભારત.